હાય ગાઈઝ, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને મારે જવાનું છે રાજકોટથી જેતપુર. તો મસ્ત મજાનો વ્લોગ આવવાનું છે અને ત્યાં જઈને આપણે રાજ અને તૃષાલીના ઘરે પણ જવાના છીએ અને એમની સાથે મસ્ત મજાનો વિડીયો પણ શૂટ કરવાના છે. તો વ્લોગમાં સતત બન્યા રહેજો, ખૂબ જ મોજ કરવાની છે. અને અત્યારે 7:30 રાજકોટથી નીકળવાનું છે બાઇક લઈને. તો વિડીયોમાં બન્યા રહેજો, જોવાની બહુ જ મજા આવવાની છે. ફર્સ્ટ ટોલ ગેટ આવી ગયું છે મિત્રો. હાય ગાઈસ, તો આપણે અત્યારે હોટલ પહોંચવા આવી ગયા છે ને ટ્રાફિક એવો છે, રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે. મોદી કાકા અહીંયા 6 લાઇન હાઈવે બનાવી રહ્યા છે, એટલા માટે બહુ જ ટ્રાફિક છે અને જ્યાં આવે ત્યાં ડાયવર્ઝન કાઢેલા છે એટલે થોડું લેટ તો થશે, પણ બહુ મજા આવવાની છે. વ્લોગ જોતા રહેજો અને વ્લોગમાં બન્યા રહેજો, સતત ગાઈસ. તો આપણે અત્યારે ગોમટા પહોંચી ગયા છીએ ને ફર્સ્ટ બ્રેક લઈ લીધો છે અને આ બાપા અહીંયા ઊભા ઊભા ચા પીવે છે. કનૈયા હોટલે પહેલો બ્રેક લીધો છે, છેક 45 કિલોમીટર જેવું કાપીને પછી સેકન્ડ ટોલ નાકું આવી ગયું છે, પીઠળિયા ટોલ નાકું. હા, તારે અહીંયા પે કરવાનું છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે રાજકોટથી ઘરે પહોંચી ગયા છીએ અને જમીને ફ્રી થઈ ગયા છે અને હવે જવાનું છે રાજભાઈની ઘરે. એ લોકો વાટ જોઈને બેઠા છે, તો ચાલો જઈએ અને પછી તમને મળાવું. હાય ફ્રેન્ડ્સ, તો હવે પહોંચી ગયા છીએ રાજભાઈની ઘરે અને બે ક્યારના વાટ જોઈને અહીંયા બેઠા છે. ઓ ગૌરવભાઈ, આવો 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 આવો. રામ 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 રામ. આવો આવો આવો. કયો ના વાત જોઈને ઠંડી કેવી લાગે છે. કેટલા 10 ફોન કર્યા ત્યારે આવ્યો. આ ટ્રાફિક જ એવો હતો રસ્તામાં ભાઈ. હું ટ્રાફિક હતો, કેવી ઠંડી લાગે છે. તું જોતો ખરી અહીંયા. તો આવી ઠંડીનો અમારે ઠેક રાજકોટથી ગાડી હકાવીને આવવાનું હતું. તમારે અહીંયા બેઠા બેઠા બેને વાતો કરવી ખાલી. કલાક કરી પૂગતા કલાક. હાય ફ્રેન્ડ્સ, તો મહેફિલ જામી ગઈ છે, બધા બેસી ગયા છે કમ્પ્લીટ અને હવે ઠંડી બધાને બહુ લાગે છે. તો મેગીનો પ્રોગ્રામ ગોઠવેલો છે, તો અત્યારે આપણે બધા મેગી બનાવીને પછી મસ્ત જમવાની છે. ભૂખ લાગી ગઈ છે. રાજકોટથી આવ્યું તો સારું થયું, બધા મને પૂછ્યું કે તમને ભૂખ લાગી છે કે નહીં એમ. સલાહ તો કરી અમે લે, તું ઘરે જમીન તો આવ્યો, પણ એ તો થોડુંક જ ખાધું હતું. મેં કીધું પચી ગયું, આનું ઘર થોડુંક આગું છે ને તો પચી ગયું. અમે થોડીક વારમાં લાગે કે નહીં એટલે પછી ઠંડી મેંગી ખાવાની મેંગી બહુ ઠંડી પડે છે ભાઈ. તો મસ્ત મજાની મેગી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે સીધું તૂટી પડવાનું છે મેગી ઉપર. મજા આવી જશે. ચૂલે બનાવી હતી, કઈ મેળ આવ્યો નહીં. ભાઈ અહીંયા ફોનમાં એડિટિંગ ચાલુ છે, વિડીયો અપલોડ કરે છે, અપલોડ કરે છે અત્યારે વિડીયો રાત્રે 12:30 અને આપણે 12:30 બનાવી છે મેગી. તો ચાલો હવે મેગી ખાઈ લઈએ પહેલા. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આપણા ઘરે. આપણે આવ્યા છીએ ગામડે. જોવો અત્યારે ગામડાનો વ્યૂ અલગ જ નજારો, ફિલિંગ બધાને એક નંબર આવે જ્યારે તમે ગામડે આવો ત્યારે. જો અમારા ઘરની પાછળ કંઈક આવો વ્યૂ છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે બપોરના 11 અને આપણે જવાનું છે આપણી વાડીએ. તો સતત બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ બતાવું ત્યાં શું શું છે. મસ્ત મજાના લોકેશન બધા છે, બધું શું શું વાવેલું છે ને શું છે ખેતરમાં બધું તમને બતાવું. તો બ્લોગમાં બન્યા રહેજો. હાય ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને જો મસ્ત મજાનો બગીચો બધું બનાવેલું છે. અહીંયા કેળ વાવેલી છે, અહીંયા જામફળ વાવેલા છે. જામફળ પણ નાના નાના આવી ગયા છે, પણ આ બધા અહીંયાથી લઈ જતા હોય છે. અને સીતાફળી પણ મસ્ત મજાની વાવેલી છે. બધા ફ્રૂટ આપણી વાડીએ જ વાવેલા છે. આ છે ઘીસોડું અને અહીંયા મકાઈ વાવેલી છે. આ સાઈડ પાછું લસણ વાવેલું છે. મસ્ત મજાનો વ્યૂ છે, બધું કમ્પ્લીટ છે.
જો ને અહીંયા નીચેની સાઈડમાં થોડા ઘઉં વાવેલા છે. આપણી ગાડી અહીંયા પડી છે અને આ છે નારિયેળી. જો અહીંયા શેરડી વાવેલી છે, મસ્ત મજાની મીઠી મીઠી આવે છે થાય ત્યારે. અને અહીંયા ડ્રેગન ફ્રૂટ પણ વાવેલું છે. જ્યારે ફ્રૂટ આવશે ત્યારે પાછો વિડીયો બનાવવા આવશું અહીંયા. તો આવું કંઈક લોકેશન છે, મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા. વાળીએ તો બહુ મજા આવે છે તને બેસવાની. જો નારિયેળી છે પણ એમાં હજી કંઈ નારિયેળ આવ્યા નથી, તો જોઈ લઈએ. ખાલી આટો મારવા માટે આવ્યા હતા, હવે પાછું જવાનું છે ઘરે. ફ્રેન્ડ્સ તો આપણે પાછા પહોંચી ગયા છે રાજકોટ અને બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે મસ્ત મજાની રીલ શૂટ કરવા માટે. તો મસ્ત મજાની રીલ્સ ઉતારવાની છે. આપણી ઇન્સ્ટાની લિંક પણ બાયોમાં આપેલી છે, તો જરૂરથી ચેક કરજો. બહુ મસ્ત મજાની રીલ્સ આવશે હવે. તો ચાલો મળીએ રીલ શૂટ કરીને પછી.